રામ રામ સીતારામ મુનાકા આજની તારીખમાં માર્કેટની અંદર જો તમે લોકો જોવો તો તમને જોવા મળશે માર્કેટની અંદર કે ભાઈ હાઇબ્રિડ ટેકનોલોજી તમને જોવા મળે છે અને સાથે સાથે તમને ઇલેક્ટ્રિક પણ વ્હીકલ જોવા મળે છે. પણ આજના વિડીયોની અંદર હું તમને સમજાવું કે હાઈવે ઉપર જો તમે લોકો કાર લઈને જતા હોય, હાઈવે ઉપર તમારે ચલાવવી હોય કાર ને કે પછી સિટી ડ્રાઈવ ચલાવવી હોય, હાઇબ્રિડ બેટર છે કે પછી તમને ઇલેક્ટ્રિક કાર વધુ માઇલેજ આપશે. ગુજરાતની અંદર આજની તારીખમાં ઘણા બધા લોકો એવા છે જે અત્યારે રાઈટ નાવ ઇલેક્ટ્રિક કાર ઉપર જાય છે. ઇલેક્ટ્રિક કાર વધુ લોકો લે છે કેમ કે એને ખબર છે કે પેટ્રોલના ધાંધિયા જ્યારે થશે ડીઝલના પેટ્રોલના ત્યારે ઇલેક્ટ્રિક કાર જ આપણા માટે એક સારો એક ઓપ્શન રહેશે. પણ એમાં પ્રોબ્લેમ એ આપણે ગુજરાત હોય ઇન્ડિયા હોય એને આખી ઇન્ડિયાની અંદર એક પ્રોબ્લેમ એ જોવા મળે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જોવા નથી મળતું. એટલે કે આપણે કોઈ ચાર્જિંગ સ્ટેશન એટલે જોવા નથી મળતા. અત્યારે તમે જાઓ તો પેટ્રોલ પંપ તમે ગમે ગામડાઓમાં પણ જોવા મળી જશે. તો તમે એક રીતે જોશો કે ભાઈ તમને એક ઇલેક્ટ્રિક ચાર્જર એ પણ ચાલુ ઇલેક્ટ્રિક ચાર્જર જોવા નહીં મળે માર્કેટની અંદર. ધીસ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ જે ઇલેક્ટ્રિક કાર આજની તારીખમાં ખરીદવામાં આપણે થાય છે. અને એ માટે જ હું તમને સમજાવું કે ઇલેક્ટ્રિક કાર ખરીદવી એના કરતાં વધુ એક સારો એક ઓપ્શન તમને માર્કેટની અંદર જોવા મળે છે. આજની તારીખમાં આપણે કાર એક એવી ઘણી બધી કાર કંપની ઘણી બધી આપે છે એવી ટેકનોલોજી જેના લીધે તમે વધુ માઇલેજ કાઢી શકો. કેમ કે એન્ડ ધી એન્ડ તમારે માઇલેજ જ કાઢવાનું છે, માઇલેજ જ તમારે જોવાનું છે. તો આ વિડીયોની અંદર હું તમને સમજાવું કે શું છે હાઇબ્રિડ અને હાઇબ્રિડ ઉપર આપણે એ લોકો એક વિડીયો બનાવ્યો કે ડીઝલમાં કેટલી પ્રકારના હાઇબ્રિડ હોય તો એના વિશે વાત નહીં કરીએ. આ વિડીયો તમે લોકો જઈને જોઈ શકો છો, ચેનલ ઉપર અવેલેબલ છે. પણ આજના વિડીયોમાં અંદર સમજાવું કે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડમાં શું કેટલો તફાવત કેટલો ફેર તમને જોવા મળશે. સૌથી પહેલા એક હાઇબ્રિડ ટેકનોલોજી વાળી કાર જો તમે લોકો લેશો, સિટીની અંદર ડ્રાઈવ કરશો તમે લોકો ત્યારે તમને ખબર પડશે કે હા કેટલો ફરક પડે છે. હાઈવે ઉપર પણ તમને સારો એવો માઇલેજ કાઢી દેશે. પણ તમે લોકો જોવો કે એક ઇલેક્ટ્રિક કારને તમારે ચાર્જ કરવી પડશે, એના માટે તમારે ઘણો બધો ટાઈમ દેવો પડશે, ગમે એને સ્ટોક રાખવો પડશે, એક ઇલેક્ટ્રિક ચાર્જર ગોઠવવું પડશે, એ પર ચાલુ ચાર્જર ગોઠવવું પડશે. એના કરતા તમે લોકો આમ જુઓ કે ભાઈ હાઇબ્રિડ જે ટેકનોલોજી આવે છે ને એમાં શું છે પેટ્રોલ છે પણ એની અંદર મોટર સિસ્ટમ પણ લગાડેલી હોય. હાઇબ્રિડ 3 પ્રકારના તમને જોવા મળે છે, એક માઇલ્ડ હાઇબ્રિડ, સ્ટ્રોંગ હાઇબ્રિડ અને એક પ્લગ ઇન હાઇબ્રિડ તમને જોવા મળે છે. પ્લગ ઇન હાઇબ્રિડ આજની તારીખમાં ઇન્ડિયાની અંદર કોઈ પણ કંપની આપતી નથી. આજની તારીખમાં ઇન્ડિયાની અંદર તો અવેલેબલ નથી, પણ ઇન ફ્યુચર આવનારા સમયોમાં કદાચ આપણે પ્લગ ઇન હાઇબ્રિડ પણ જોવા મળી શકે છે. પણ જે અત્યારની તારીખમાં જે જોવા મળે છે એક તો માઇલ્ડ હાઇબ્રિડ અને સ્ટ્રોંગ હાઇબ્રિડ. માઇલ્ડ હાઇબ્રિડ તો માની લો કે લગભગ આજની જેટલી પણ મારુતિની કાર છે કે જે નવી નવી કારો આવી છે એની અંદર આપણે જોવા મળે જ છે. પણ જે આ સ્ટ્રોંગ હાઇબ્રિડ ટેકનોલોજી છે એમાં શું હોય છે એક વધારે એક મોટી બેટરી લગાડેલી હોય છે, મોટર તમારા વ્હીલ સાથે કનેક્ટેડ હોય છે. તમે એક થોડા ડિસ્ટન્સ સુધી એક ઇલેક્ટ્રિક મોડમાં પણ કારને ચલાવી શકો. જે પ્રમાણે બેટરી છે એ પ્રમાણે તમે લોકો કારને ઇલેક્ટ્રિક મોડમાં પણ ચલાવી શકો છો. પણ અહીંયા શું થાય છે તમે જ્યારે બ્રેક લગાડો ત્યારે એનાથી અને જે એન્જિનથી બેટરી ચાર્જ થાય છે એ બેટરી પણ એમાં ઉપયોગ થાય છે પાછી અને તમને એક સારું એવું બે કમ્બાઈન એન્જિન અને બેટરી મોટર સિસ્ટમ બધું ભેગું થઈને એક સારો એવો માઇલેજ કાઢીને તમે દે છે. ઘણા બધા લોકો સીએનજી લેતા હોય, સીએનજી પણ એક સારો ઓપ્શન છે. પણ સીએનજી ની અંદર ઘણી બધી કંપનીની અંદર તમે એક સ્પેસિફિક કંપની જેવી રીતે માની લો ટાટા પર તમારે ન જવું તો ટાટાની અંદર સારું બૂટ સ્પેસ તમને જોવા મળી જશે સીએનજી ની અંદર. પણ ઘણા બધા લોકો એવા છે કે ભાઈ ટાટાની કાર નથી લેવી, મારે બીજી કંપનીની કાર લેવી પડે, એ કંપની સીએનજી અવેલેબલ નથી માર્કેટની અંદર, કંપની ફિટિંગ સીએનજી નથી આપતી. આફ્ટર માર્કેટ સીએનજી લગાડવી એના કરતાં જે કંપની ફિટિંગ આવે છે એ બધું સારી હોય છે. તો તમે ત્યાં એક ઓપ્શન જોઈ શકો છો કે હાઇબ્રિડ ટેકનોલોજી આવે છે કે નથી આવતી. થોડીક મોંઘી હશે કાર પણ જે હાઇબ્રિડ ટેકનોલોજી હશે ને એ વધુ સારી અને વધુ તમને સારી એવી માઇલેજ કાઢીને દેશે. ઈવી કરતા જે ઇલેક્ટ્રિક કાર આવે છે એના કરતાં તો વધુ સારી તમને જોવા મળશે માર્કેટમાં. આઈ હોપ કે તમને એક સારી રીતે સમજાણું હશે કે હાઇબ્રિડ ટેકનોલોજી છે વધુ સારી છે. તમે લોકો કાર લેવા જતો હોય તો હાઇબ્રિડ આવે છે કે નથી આવતી તમે લોકો જોઈને જ કાર ખરીદો, કેમ કે વધુ એક સારો ઓપ્શન છે સીએનજી કરતા એક ઇલેક્ટ્રિક કાર કરતા.
અને જો મેં ત્યારે પણ કીધું હતું જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો કે એક જે આના ઉપર સ્પેસિફિક વિડીયો બનાવ્યો હતો હાઇબ્રિડ ટેકનોલોજીને એક્સપ્લેન કરી હતી ત્યારે પણ મેં કીધું હતું અને અત્યારે પણ કહીશ પ્લગ-ઇન હાઇબ્રિડ ઇન્ડિયાની અંદર આવશે તો ઇલેક્ટ્રિક કારનો નેશ નાબૂદ થઈ જશે કેમ કે ઇલેક્ટ્રિક કરતાં વધુ સારું તમને પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજી જોવા મળે છે. એની અંદર તમે બેટરી ઉપર ફૂલ્લી ઇલેક્ટ્રિક મોડ ઉપર ચલાવવું હોય તો ઇલેક્ટ્રિક મોડ ઉપર પણ ચલાવી શકો છો. તમારે એન્જિન ઉપર ચલાવવું તો એન્જિન ઉપર પણ ચલાવી શકો છો. બંનેને કમ્બાઈન કરીને પણ ચલાવવી હોય છે તો પણ ચલાવી શકશો. ઇટ ઇઝ ધ બેસ્ટ વે જે તમને જોવા મળે છે માર્કેટની અંદર પણ ઇન્ડિયાની અંદર જોવા નથી મળતી. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ બધું વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.